ફરીથી નીટની પરીક્ષા થશે, લાખો વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપશે, વધુ સુરક્ષા સાથે અને ટેલિગ્રામ પર પ્રતિબંધના સાથે. આ વખતે રીનીટની પરીક્ષાનું પેપર કેમ લીક નહીં થાય અને આ નીટની પરીક્ષામાં એવું તો શું છે જેનું પેપર લીક થવા પર લાખો લોકોએ વિરોધ કર્યો હતો, હજારો લોકો રસ્તા પર આવી ગયા હતા. સમજીશું આજના ડેલી ડોઝમાં. તે પહેલાં વીટીવી ડિજિટલની ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમે બીમાર પડો તો ડૉક્ટર પાસે જાઓ છો, ડૉક્ટર સારવાર કરે છે, તેનો ઈલાજ કરે છે અને તમે સાજા થઈ જાઓ છો. પરંતુ આની માટે ડૉક્ટરે પ્રોપર ભણેલો હોવો જોઈએ, કારણ કે વાત આપણા શરીરની છે. મોટી બીમારી હોય તો ડૉક્ટર શરીરમાં કાપકૂપ પણ કરે છે. એટલે વાત શરીર સાથે જોડાયેલી છે, વાત જીવ સાથે જોડાયેલી છે. એટલે ડૉક્ટર એ પ્રોપર ભણેલો હોવો એ આવશ્યક છે. અને આ જ ડૉક્ટર બનવા માટે પહેલું સ્ટેપ છે નીટની પરીક્ષા પાસ કરવી. નીટ એટલે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રાન્સ ટેસ્ટ, જે પાસ કર્યા પછી જ તમે ડૉક્ટર બનવા માટે એલિજિબલ થાવ છો. આટલી અગત્યની પરીક્ષાનું પેપર લીક થઈ જાય છે. ગોખણપટ્ટી કરીને વિદ્યાર્થી એ ડૉક્ટર બની જાય છે અને આ ડૉક્ટર બનેલો વિદ્યાર્થી તમારો ઈલાજ કેવો કરશે તે ફક્ત વિચારી જુઓ. નીટનું પરીક્ષાનું પેપર રદ થતાં લાખો વિદ્યાર્થીઓના સપના રોડાઈ જાય છે, તેમનું મનોબળ તૂટી જાય છે, કારણ કે દિવસ રાત તનતોડ મહેનત કરીને તેમણે તૈયારી કરી હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ તો 2-2 વર્ષથી તૈયારી કરતા હોય છે. તેથી પરીક્ષા બાદ તેમણે બહાર જવાનું પ્લાનિંગ પણ કર્યું હોય છે, કારણ કે 2 વર્ષની તેમની અથાગ મહેનત આ પરીક્ષા પાછળ રહેલી હોય છે. આ પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીના માનસિક દબાણનું શું થાય તે ફક્ત તમે ઇમેજિન કરી જુઓ, એટલે તમને ખ્યાલ આવી જશે કે આ પરીક્ષાની સુરક્ષાનું મહત્ત્વ કેટલું રહેલું છે. આ નીટની પરીક્ષા એનટીએ દ્વારા લેવામાં આવે છે. એનટીએ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ આવતી સંસ્થા છે, જે દેશભરની વિવિધ રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓ લે છે. થોડાક દિવસો પહેલાં યોજાયેલી નીટની પરીક્ષામાં પેપર લીક થયું હતું. પેપર લીકના સમાચાર સામે આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો અને ઘણા આંદોલનો પણ થયા હતા. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ પેપર લીકની ઘટના બાદ 37 દિવસમાં દેશભરમાં 12 વિદ્યાર્થીઓએ પ્રેશરમાં આવીને જીવન ટૂંકાવ્યું. સોશિયલ મીડિયા પર પણ વિદ્યાર્થીઓએ નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગ કરી. વિવાદ ઉગ્ર બનતા કેન્દ્ર સરકારે નીટની પરીક્ષા રદ કરી અને ફરીથી નીટની પરીક્ષા લેવાનું આયોજન કર્યું. નિર્ણય અઘરો હતો, પરંતુ 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો સવાલ હતો. તેના કારણે આ અઘરો નિર્ણય કેન્દ્ર સરકારે લેવો પડ્યો. નીટની પરીક્ષામાં ફરી કોઈ ગડબડી ન થાય તે માટે સરકારે આકરા પગલાં લીધા છે. પહેલી વખત નીટની પરીક્ષામાં 2.5 લાખથી વધુ સુરક્ષાકર્મીને તૈનાત કરવામાં આવ્યા છે. પ્રશ્નપત્રો અને આન્સર શીટની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય સુરક્ષા દળોને સોંપવામાં આવી છે. ઉમેદવારોની ઓળખ માટે બાયોમેટ્રિક ચેકિંગ, સીસીટીવી મોનિટરિંગ, મેટલ ડિટેક્ટર ચેકિંગ જેવી સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષા પહેલાં દેશભરના સેન્ટર પર રાષ્ટ્રવ્યાપી મોક ડ્રીલનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ઉદ્દેશ્ય એક જ છે કે મહેનતુ વિદ્યાર્થીઓને ન્યાય મળે અને પરીક્ષાની વિશ્વસનીયતા જળવાઈ રહે. કારણ કે નીટ એ માત્ર ગુણોની પરીક્ષા નથી, પરંતુ દેશના ભાવિ ડૉક્ટર બનવાની પ્રક્રિયા છે. આશા રાખીએ કે આ વખતે નીટની પરીક્ષા પૂરી ટ્રાન્સપરન્સી સાથે યોજાય અને વિદ્યાર્થીઓનો સરકાર પ્રત્યે વિશ્વાસ બની રહે.